રાખો હું અહીં ચાલુ રાખું આગળ 11 વાગી જાય એક તો હાણા આવી ટાઈમ આમાં કથા કરી ગોરમાં ભાઈ વખાભાઈ એટલું માગ્યું કે મારા પિતાજીનું રાજ હોય, મારા માતાજી મને લાડ લડાવતા હોય, મારા ભાઈનું રાજ હોય, મારા ભાભી મને લાડ લડાવે, મારા સસરાનું રાજ હોય અને સાસુને પરદા જાજી હોય, દીર જેઠના રાજ કીધા, દેરાણી જેઠાણીના જોડલા કીધા, સાંડો સુડો ને રાખડી માગી, સરખે સરખી જોડ માગી અને ઉપર મનગમતો ભરથાર માગ્યો. અત્યારે હું કે મૃત્યુ હોળી કે ભરથાર કે બાપુ કે નથી નવું લાવે આમ કરતા એક દિવસ ચિત્રલેખાને સપનું આવે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી જો ને સારું, વાસી પુષ્પો કરતી પૂજા ઓખા તો નિરાધારો. ચિત્રલેખાને સપનું આવ્યું કે વાસી ફૂલે ગોરમાની પૂજા ઓખાબાઈ કરી અને ઓખાબાઈ ને ગોરીમાં બે ભાજ્યા. આવું સપનું આવ્યું. માતાજી પ્રગટ થયા. માતાજી ગોરીમાને કહે છે, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મારી માયો. ઓખાબાઈ કહે છે કે જો હું આ વ્રત કરું અને મને આ વ્રતનું પરિણામ નહીં મળ્યું તો હું તારા પૂતળા ભાંગી નાખી છે. ઊંચા લઈ મૂકી તો કે ભાંગીને ભૂકો થઈ જાય. ઊંચેથી જો પસાડીએ તો ભાંગીને ભૂકો થાય. હું લે તારા પૂતળા મારી શું પૂજે છે બોલાયો. ગોરમાને ઓખાબાઈ ખીજાય છે. ચિત્રલેખા કહેશે, ચિત્રલેખાને ઓખાબાઈ કહેશે, 15 દહાડા પૂજા કીધી બોલાવા નહીં બોલે. હું તો બેની કહેતી હતી જે નહીં ગોરીમાને તોલે. કે આ પદ્ધતિ ખોટા બગાડ્યા આમાં. આ ગોરીમાનું કામ છે કે પકવાન પેંડો મેલ્યો મેં તો મકોડો કોરન ખાયો. તું આલે તારા પૂતળા મારી શું પૂજે છે બોલાયો. ચિત્રલેખાને ઓખાબાઈ કહે છે કે મીઠાઈમાં પેંડો મૂક્યો મકોડાએ ન ખાધો. આ ગોરીમાં કે ખાય. એટલે આપણે જે હતા એ બરાબર છે. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્ય વિદાર્યો હું કેમ મેલું શિવ કેરું નામ. જેને ત્રિપુરા દૈત્યને માર્યો આમાં ભગવાન શિવને કેમ ભૂલી ગયો. શિવ ખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપતી ઉઠ્યા હું કેમ મેલું તેનું નામ. ભગવાન શિવ ખંડાનંદ છે જેને ગંગાજીને માથે ધારણ કર્યા છે. ભગીરથ મારા તપતી ઉઠ્યા આવા ભગવાન શિવને હું કેમ ભૂલું ગયું. શિવ ભોળા સુવે શમશાનમાં 16 અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે આપે તેને લાખ. ભગવાન શિવ કે શમશાનમાં હોય ભસ્મ સોળે પણ એની પાસે એક માંગે એને લાખ આપે. માટે હિમસરનો ભાણેજ ભાઈઓ ગણપતિ મારો વીરો, મહાદેવજીની પૂજા કરીએ મન રાખીને ધીરો. ઓખાબાઈ મનમાં સંકલ્પ કર્યો કે હવે પૂજવા તો મહાદેવને જ પૂજવા, હવે ક્યાં આડોવડું જવું નથી. અને સરસ મજાના ઓખાબાઈ તૈયાર થાય છે. કેસરી ગતમાં ઓખા સાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને સ્ત્રીએ તુજોને સર્જા 16 શણગાર. કેસરી વેગ હાડી પહેરી સ્નાન કરી અને શણગાર સર્જી અને કૈલાસ બાજુ જાય છે. મેં પૂર્વાજે વિશ્વા ગાજે
ઝાંઝરનો જણકારો માથે દામિણી ઝૂમળું ને વળી એકાવળો હારો. સરસ મજાના ત્યાં કેટલા શબ્દના હાર આવે. ઓખાબાઈ 51 શબ્દનો હાર કર્યો. અત્યારે શબ્દ જ વહી ગયા. ચડાવ સુરલો ઝૂલતી દામિણી દામણીય સકલી શારો પગે પાયલ ને પૂરવાગે ઘૂઘરી નો ગમકારો. સુરલા પહેર્યા છે આ બોલે સકલીઓ કા કામ થાય બોલે બળદ માટે નો બોલે પહેરાવતા આપણે જૂના આ ઝૂલ ત્યાં સકલીઓ અહીં સકલીઓ આવતી હવે તો સકલીઓ ઉડી ગયો હવે નો આવે. હવે વાલે વાલે મોતી પરોગા મોતી શેરો શોળો દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળો. વાલે વાલે મોતી પૂરવા હાથમાં કાશ લઈ અને અત્યારે પાવડર કે ના તંબોળ કેતા તે પાવડર શોભ્યો. આકાશ માર્ગે પક્ષીની તે વેગે જો ચાલી જાયો ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાયો. આકાશ માર્ગે ઉડવા લાગી અને જેમ ઇન્દ્રનું વિમાન જાય એવી રીતે ઓખાબાઈ જાય છે. મહાદેવ ને પાર્વતી બેઠા પાસા રમતમાં સારો મહાદેવ કહે છે પાર્વતી ને ઓ આવી કોઈ નારો. કૈલાસમાં ભગવાન શિવ ને પાર્વતી સોઠાબાઈ રમે છે. માતાજીને ભગવાન શિવ કે છે કોઈ સ્ત્રી આવી હોય એવું મને લાગે છે એટલે માતાજી કે છે સ્વામી કાયો ઘેલા થયા એ બાળતણી કુમારો હવે તો એમ જાણશે તેને કરશે અંગીકારો. માતાજી કે છે મહારાજ એ બાળસુની દીકરી છે કે પાર્વતીએ મન વિચાર્યું હવે તો વનથી વાત મહાદેવજીને કામી જાણી લોસન દીધા હાથ. ભગવાન જે હામું જોવા જાય છે ત્યાં માતાજીએ 2 આંખે હાથ દીધા અને 2 આંખે હાથ દીધા ત્રીજી આંખ ખોલી ત્રીજું લોસન ઉગાડ્યું શંકર ને લલાટે પાસે આવી ઓખા દીઠી લજ્જા પામાં નાથ. ત્રીજી આંખ ખોલી અને જ્યાં જોવે છે ત્યાં ભગવાન શરમાઈ ગયા નિસુ રહી ગયા. તેને સમયે ઓખાઈ આવી ઉમિયાને લાગી પાયો આવડી ઉતાવળી થઈ આવી જા નહીં પામે બરથારો. માતાજી કેવા લાગ્યા કે સમય પહેલા તું આવી ગઈ છો માટે જા તું ભરથાર નહીં પામી ગઈ. માતાજીને સામે બોલવા લાગી અને કેવા લાગી કે માં આમાં મારો શું વાંક છે કે તમે ઘડીએ ઘડીએ શ્રાપ દેવા કેટલા શ્રાપ દેવા થઈ ગયા ગામના. માં દીકરી વર્ષ ચાલુ જ હોય નિવારણ એમાં જ હોય પાછું. પ્રેમ પ્રદક્ષિણા કરી કરજોડ ઊભી બાળો પાર્વતી કહે માગ્યું વર હું આપું જો તત્કાળો. 2 હાથ જોડી માતાજીની પ્રદક્ષિણા કરી. પાર્વતીજી કેવા લાગ્યા કે જે વર તારે જોતું હોય એ વર હું આપું કે માગી ગઈ. ઓખવળ તું વસન બોલી હરકશું તેણી વારો માત મુજને આપીએ મારો મન ગમતો ભરથારો. પાછું એનું માગ્યું જેને વાનો વિરોધ કરી જ માગ્યું. 3 વાર માગ્યું ભરી ભરીને વર આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી તવસડી પાર્વતી ને રીસ. 3 વાર નિર્લસ થઈ અને તે માગ્યું. માતાજીને રીસ અને પાછો શ્રાપ દીધો. નિર્લજ થયો કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ જા પરણજે 3 વર તું એમ બોલ્યા પાર્વતી માત. 3 વાર કીધું
ઓખાબાઈ ધ્રુજવા લાગ્યા અને કેવા લાગ્યા કે માતાજી આ ક્યાં તે શ્રાપ દીધો એ કે હું સ્ત્રી છું, ભારતીય નારી છું એ કે પુરુષ ને તો નારી ગણેરી તું સાંભળ મોરી માયો, નારી ને તો પુરુષ બીજો શ્રવણ ન સુણ્યો જાયો. હે ભવાની, હે જોગમાયા, આવો શ્રાપ તે કેમ દીધો એ કે માતાજી કેવા લાગ્યા સુંદર માધવ માસ આવશે. સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો દિન, ત્યારે સપનામાં આવી પરણશે ઈ પ્રાંતનો જીવન. કે જા સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો દિન, ત્યારે તારા સપનામાં આવી અને પરણશે એ કે તું જાગ્યા પછી ઓળખશે તને કહું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એક નો એક. તું જાગ્યા પછી ઓળખી અને કે કોણ છે, 3 વાર તારા લગ્ન થાય પણ વર તો એક નો એક હશે. વર પામી ઓખાબાઈ સાલ્યા મંદિર માળ્યા માયો, અરે બાયું હું પણ આવી જોને સુંદર ભર થારો. આવી ચિત્રલેખાને આંટી મારી અને મરી સગડોળ કરવા અને કેવા લાગી બાઈ હું પમણીને આવી ગઈ. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન. સમય મળ્યો દાવા અને જે માતાજીએ દિવસ આપ્યો તો એ દિવસ આવી ગયો. ઓખાબાઈ તો સરસ મજાની પથારી પાથરી છે, ભોજન તૈયાર કર્યું અને વાટે બેઠા. પહોર રાત વહી ગઈ ને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાએ વસન કહ્યું કે રખે મિથ્યા ન હોય. હાડા હાથે ટિફિન લઈને આવતા હોય તો આપણને ખબર હોય, પણ ક્યારેક 9 વાગી જાય તો અહીંયા 9 વાગી ગયા કે હજી ન આવ્યા કે માતાજી નું વસન ખોટું ન થાય. વાવાયુને બારી ડોલે ખડખડાટ બહુ થાયો, હું આવ્યા કહી તરત બેઠી થાયો. બારી ડોલે કે બાવણું ખખડે એટલે એને એમ આવી ગયા, વળી ઊભી થાય વળી બેસી જાય. તમે આવ્યા હું જાણું છું મારી સગી નણંદ ના વીરો, બોલાવી ન્યા નહીં બોલાવું હૈયે છે મને કેમ આમ થાય, હૈયે છે મને ધીર. મને પાછા લાગે લીધી આત્માને ગીત મધુરા ગાયો, સેન કાયો પડ નહીં ભણકારા બહુ થાય. અહીંયા હાથમાં વીણા લીધી અને ગીત ચાલુ કર્યા કે હજી નો આવ્યા કે અડધી રાત થઈ. કેવા લાગ્યા ઓ પહેલા આવ્યા તમ ઉપર જાઉં મેં બલિહારું, બોલાવી ન્યા નહીં બોલાવું હું શું ગુણવંતો નારું. કે જાઓ તમે આવ્યા પણ હું સામેથી નહીં બોલાવું. ઓખાબાઈ તો માળિયામાં કરશે શોર બકોર, ઈશ્વર ને પાર્વતીએ ગગન સાંભળ્યો શોર. ઓખાબાઈ માળિયામાં રમઝટ કરે છે અને માતાજી અને ભગવાન શિવ બેઠા છે અને જોવે છે. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નારો, ઉમિયા કહે છે મહાદેવજીને
ઓખારો વેસે નિરાધાર. ભગવાન શિવ કે માતાજીને કે કોઈ સ્ત્રી રોવે છે એટલે માતાજી કહે છે ઓખાબાઈ રોવે હી કે. માતાજી કેવા લાગ્યા, વસન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી કે નિંદ્રાનો ભંડાર. માતાજી કહે છે કે આ બાણ છે ને એ આ ઊંધું કરવા બેઠો હોય કે, એટલે તામસી વિદ્યા મોકલી અને ઓખાબાઈ જે તામસી વિદ્યા આડી એટલે તરત નિંદ્રા આવી. નિંદ્રા આવે પછી સપનું આવે કે જાગતા સપનું આવે? મધ્યરાત વહી ગઈ ને નિશાળાલો સન, સપના તરમાં આવી પરણ્યો પ્રદ્યુ મનનો તન. જ્યાં ઊંઘ આવી અને જ્યાં ઊંઘ આવી ત્યાં સપનું આવ્યું. સપનામાં પ્રદ્યુમનજીના દીકરા પરણી જાય. બોલો ગોવર્ધન નાથ કી જય, દ્વારિકાધીશ કી જય. પાછું થોડુંક ગાવાનું આવ્યું છે. સપનામાં ઓખાબાઈ પરણી ગયા છે. થોડુંક ગાઈ ને કે થોડુંક ગુરુ ગુજે. સપના તરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપના તરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપના તરમાં વડ સસરો ભગવાન રે, સપના તરમાં સસરો ભગવાન રે, સપના તરમાં ખળકે મીંઢોળ ને સુડી રે, સપના તરમાં સને મીઠોળ ને સુડી રે, સપના તરમાં ઓખા દિશે સેયતી રૂડી રે, સપના તરમાં ઓખડી ઠેસે યતી રૂડી રે, સપના તરમાં વર્ત્યા સે મંગળ શારું રે, સપના તરમાં વર્ત્યા સે મંગળ શાર રે, સપના તરમાં આરોગ્ય સે કંસારું રે, સપના તરમાં આરોગ્ય સે કંસાર રે, સપના તરમાં કરે છે પિયુજીની વાત રે, સપના તરમાં કરે છે પિયુજીની વાત રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક સે ટક લાગ્યું રે, ઓખાબાઈને લાગ્યું રે, ઓખાબરી નીંદર માંથી જાગી રે, ઓખાબરી નિંદરમાંથી જાગી રે, ફૂટ પપણી સિદ્ધને તે મને જગાડી રે, ફૂટ પપણી સિદ્ધને તે મને જગાડી રે, મને ભર્યા અમૃત માંથી કાઢી રે, મને ભર્યા અમૃતમાંથી કાઢી રે, આવી રીતે ઓખાબાઈને સપનું આવ્યું અને ચિત્રલેખા જોવે છે કે આ હું નાટક ગાયત્રી હી કે આ ઊંઘમાં હી કે હક લેતી નથી. ચિત્રલેખાએ હાથ અડાડી અને ઓખાબાઈને જગાડીને કેવા લાગ્યા કે હું છે આ બધું હી કે. ઓખાબાઈ રોવા મળ્યા અને કેવા લાગ્યા કે હું પમણી ગઈ બાઈ કે ક્યારે હી કે સપનામાં હી કે પણ કે કેમ જાય કે મૂકી ઉઈ જાય. ઓખારુએ ચિત્રલેખા વિનવે ખેલે સહિયર નવ રોયો
સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જો સપના હાસા પડતા હોય કે તો કોઈને દુઃખ ન હોય કે. જળવલો વે માખણ ન નીપજે લુખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખા બાય. સાસ વલોવી જો માખણ ન નીકળતું હોત તો ઈ કે આ નીકળે એટલે જ કે સાસ વળા નકળ વળે કે કોઈ લુખું ન ખાય. વેરણ થયા વિધાત્રી જેણે આડા લખિયા આંખ. એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. એક વાર જોઈ કે વિધાતા મારા હાથમાં આવે ને તો એનું નાક વાઢી નાખું. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ. કરણી ના ફળો ભોગવો એમાં વિધાતા નો હું વાક. આ બધી કરમ ગતિ છે. આ તો કર્મ નો દોષ છે. આમાં વિધાતા નો હું વાકી દઉં. વિધાત્રી આપે તેને લક્ષ્ય દીએ ન આપે તેને શેક. એક વાર પોકારે બાળને તેને પુત્રી જન એક. વિધાતાને ઉમરામાં ઉભા રહી અને જે કોઈ સંભાળે તો એના ઘરે એક દીકરી વિધાતા તરફથી ભેટ છે. પ્રેમાનંદજી મહારાજ લખે છે લાશ લયો લખતી હોત તો આપત સૌથી પહેલું. મારા પીવ બીજો ગણો જાણતી તો મારું મરણ લખાવત વહેલું. પૈસા લઈને જો કરમ ગતિ લખતા હોત તો એ કે હું પેલા હાસુ લખાવતી કે અને પેલા મારું મરણ લખાવતી કે. આપું ને ઘડી કે હું સડી ચિત્રલેખા કહેવા લાગ્યા ઓખાબાઈને બેન સપના હાસા ન હોય અને સપના જો હાસા પડતા હતા જગતમાં કોઈ દુખી ન હોય. એક નિર્ધનિયાને સપનું આવ્યું કે એને દેશ વિદેશમાં વહાણ હાલે છે અને મોટી પેઢી છે કે સપનામાં આવી રીતે સપનું જોયું પણ હવારે જાગીને જોયું ત્યાં ઢોલીને નેઠો પડ્યો છે. એક મૂર્ખને પણ આવું સપનું આવ્યું કે વેદ પુરાણ ભાણી અને મોટો મહંત સાધુ થઈને બેઠો છે પણ જયારે સપનામાંથી જાગીને જોવો તો એ તળાવની પાળે બેઠો છે. આવું સપનું એક વાંજિયાને પણ આવ્યું કે બે દીકરાનો પિતા થયો, બે દીકરીઓનો પિતા થયો પણ જે સપનું માંથી છૂટ્યો તેને ખબર પડી કે અહીંયા તો કાંઈ નથી. ચિત્રલેખા ઓખાબાઈ બેઠા છે. એક સાઈનો ખડીયો તૈયાર કર્યો, એક પેપર તૈયાર કર્યું, હાથમાં પીસી લીધી અને ચિત્ર દોરવા ચિત્રલેખા ઉભા થઈ અને ચિત્ર દોરવા જાય છે. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખન લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર રે કરતી. ચિત્રલેખાબાઈ